હાલો 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 જે સાહેબ કરી હાલો બોલીએ સદગુરુ મહારાજની જય. હા બાપુ, આપણે ધૂન ગાઈ એ પહેલાં બોલે, એક સદગુરુ મહારાજ મેં શરણ તુમારી, હે સદગુરુ મહારાજ મેં શરણ તુમારી. એટલે એ શું દર્શાવે કે એને ગુરુનું શરણું સ્વીકાર્યું છે. આપણે ગુરુના શરણે ગયા છીએ પણ પૂરેપૂરું સ્વીકારી નથી લેતા. ગુરુજીએ કીધું કે ભાઈ તમે સોંપી દો, કંઈક સોંપી દો, એકવાર સોંપીને જોઈ જાઓ, એ કામ કરે જ છે. એકવાર અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણને પૂછે કે તમે મારી હારે છો એ કે કદાચ કે મારું શરીર છૂટી જાય તો કે અર્જુન કે એ બને જ નહીં કે હું તને મરવા જ ન દઉં કે તે મારું શરણું સ્વીકાર્યું ને. શરણે આવ્યા ને ઉગારે, સંતોનું કામ જ એ છે. શરણે આવ્યા ઉગારે છે. બીજી એક વાત થઈ પ્રેમાનંદ મહારાજની, અત્યારે શરીરમાં પીડા છે છતાંય એ રાધે રાધે કરે છે. મને કદાચ થોડી ઘણી પીડા હોય તો અહીં આવવાનું માંડી વાળું. એ આપણો ફેર બતાવે છે. સંતોની ગતિ અને આપણી ગતિ શું છે એ હાલો પ્રેમાનંદ સુધી નથી જવું પણ અત્યારે જ અહીં પ્રત્યક્ષ છે. હવે કાલે દવાખાને જવું હોય, મારે કાલે દવાખાને જવું તો અહીં ન આવું, જાઉં જ છતાંય એને સત્સંગે કર્યો કે એ કીધું કે ક્ષમતાની બહાર. આપણને ડૉક્ટરે એમ કીધું કે બોલતા નહીં તો ન બોલે, પણ એ બોલે શું કામ કે એનો સ્વાર્થ નથી, જગતનું કાંઈક કલ્યાણ છે. એ આપણે આવ્યો તો આપણને સત્સંગ મળે. અરુણ બાપુ એમ કે તમે એમ માનો કે મને પીડા ન હોય? શરીર છે, કાયા છે તો પીડા હોય જ, પણ એ ગણકારે નહીં, હોય જ પીડા તો, શરીર હોય એટલે હોય જ. એટલે એ શરણું સ્વીકાર્યું તો એ પછી સોંપી દેવું. એ સત્સંગમાં ઘણી વાર વાત થાય, એક નાનો બાળક હોય ને નિશાળે જતો હોય ને એટલે વચમાં આમ પહેલાં તો હાલીને જતા બાળકો, હવે વાન ને એ તો બધું હવે થઈ ગયું, પણ બાળકો હોય ને પહેલાં હાલીને જતા. હવે આ બાળકને એવું કે એ સ્કૂલે જતો ત્યાં વચ્ચે ઝાડી જંગલ ને એવું આવતું, તો પાછો બાળક એકલો, એ બીજા કોઈ બાળકો હોય પણ એ બીજી સ્કૂલે જતો ગમે એમ હોય, આ બાળક એકલો ને તો એને એમ થાય કે બીક લાગશે. તો એના માં એમ કહે કે ભાઈ તું જાય કે ભગવાન તારી રક્ષા કરશે. એટલે એ વચનમાં વિશ્વાસ રાખે કે કાંઈ વાંધો નહીં કે ભગવાન તારી હારે રહેશે. તો એ જાય ને એટલે થોડીક વાર થાય ને બીજું એક બાળક એને મળે, એ ઢોર ચરાવતું હોય કે ગોળ જેવું, એને છેક નિશાળ જાય ને ત્યાં સુધી હારે જાય. તો કે હાલી કે નિશાળે ભણવા નથી આવતું, કે મારે એ કે ક્યાં ભણવાનું હોય, કે મારે તો કે ધંધો કરવાનો હોય. પાછો એ બાળક છૂટે એટલે હાંજે ત્યાં પાછો વળે. તો એ એક રોજનો ક્રમ થઈ ગયો. તો બાળક ભણવા જાય ત્યારે પાછો હારે જાય ને આવે ત્યારે પાછો આવે. તો એને માને એમ થયું કે આ એકલો જાય છે તેને બીક તો ને લાવવાનું પૂછ્યું કે, તો કે દીકરા તને કે તું પહેલાં કહેતો હતો તને કે બીક નથી લાગતી કે આ જંગલને એવું? ના ના એ કે મને કે એક મારો ભાઈબંધ છે કે એ છોકરો કે મળી જાય મને કે સવારે ભેગો હોય ને સાંજે ભેગો. એ ખરેખર એ બાળકને વિશ્વાસ હતો ને ભગવાન ખુદ આવતા બાળક બને. આપણે બાળક બનવામાં મજા છે. એવું ઉંમર વધી ગઈ ને બાળક નથી બની શકતા. બાળક બનવામાં કેવી મજા આવે. બાળક હોય જાય એકવાર ગામમાં કે વરસાદ
કે નથી આવતો, હાલો કે ભગવાનને પ્રાર્થના કરી બધા કહે. તો બાળક તો છત્રી લઈને ગયું. ગામના વડીલો હોય કે શું ક્યાં છત્રી ભેગી લીધી કે તમે કહો છો ને કે આપણે ભગવાનને કે પ્રાર્થના કરશું તો વરસાદ આવશે કે, તો વરસાદ આવશે છત્રી નહીં જોઈ કે. એને વિશ્વાસ હતો, આપણને વિશ્વાસ જ નથી. બાળક બનવામાં કેવી મજા આવે, આવું છે. બાળક બનીને સેવીને તોય બાળક જ છે બાપુ. ભલે શરીરની ઉંમર થઈ જાય પણ કોરી પાટી. બોલીએ સદગુરુ મહારાજની જય. ગોરધન બાબત.